બનાસકાંઠામાં નોટિસો છતાં ફરી ધમધમતા થયા ડામર પ્લાન્ટ। વેમાળ ગામની સીમમાં સરકારના કાયદાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે। વેમાળ વિસ્તારમાં ગેરકાયદે બ્લાસ્ટિંગ કરી પહાડો પોલા કરાયા। અગાઉ પણ ગ્રામજનોએ વિરોધ કર્યો હતો અને તંત્રએ 5 એકમોને સીલ કર્યા હતા। 15 દિવસ બાદ ફરીથી પ્લાન્ટ ગેરકાયદેસર રીતે ચાલુ થયા, જેના કારણે લોકોમાં બારોબાર રોષ છે। રાત્રિના સમયમાં ગેરકાયદે ડામર પ્લાન્ટ ફરી શરૂ કરી દેવામાં આવે છે। જોકે મોટા રાજકીય માથાઓના હાથ હોવાથી પગલાં નથી લેવાતાનો દાવો થઈ રહ્યો છે। તો બનાસકાંઠાનો આ બનાવ છે, જ્યાં રાત્રિના સમયમાં ગેરકાયદે ડામર પ્લાન્ટ ફરી શરૂ કરી દેવામાં આવે છે। મોટા રાજકીય માથાઓનો હાથ હોવાનું પણ સૂત્રો દ્વારા વિગતો પ્રાપ્ત થઈ રહી છે। આ દાવાઓ થઈ રહ્યા છે કારણ કે રાત્રિના સમયે ગેરકાયદે ફરી આ પ્લાન્ટ શરૂ થઈ જાય છે। 15 દિવસ બાદ ફરીથી એની એ જ સ્થિતિ જોવા મળી રહી છે। આ પહેલા તંત્ર દ્વારા 5 એકમોને સીલ કરવામાં આવ્યા હતા। ગ્રામજનોમાં બારોબાર રોષ પણ છે। તો વેમાળ ગામની સીમમાં સરકારના કાયદાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે અને ઉલ્લંઘન થવા છતાં પણ પગલાં નથી લેવાયા, જેના કારણે લોકોમાં રોષ છે। સંવાદદાતા શક્તિસિંહ આપણી સાથે જોડાયેલા છે। શક્તિસિંહ, સરકારના કાયદાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે, 15 દિવસ બાદ એની એ જ સ્થિતિ જોવા મળી રહી છે, એવું પણ સામે આવ્યું છે કે મોટા રાજકીય માથાઓનો હાથ છે આમાં। જે ચોક્કસથી વાત કરવામાં આવે તો જે મોટા જે નેતાઓ છે તે આ પ્લાન્ટની પાછળ પડદા પાછળ જોડાયેલા છે, જેના કારણે આ પ્લાન્ટ ઉપર કોઈ પણ પ્રકારના પગલા ભરાતા નથી। જે પણ અધિકારીઓ છે ટીમ જે ત્યાં ચેકિંગ કરવા આવે છે ત્યાં માત્ર ને માત્ર ખાલી જે ફોર્માલિટી કરીને જતી રહેતી હોય છે અને છેલ્લા કેટલાય વખતથી ત્યાંના સ્થાનિક લોકો પણ ભારે હેરાન પરેશાન છે। પણ તેમ છતાં ડામર પ્લાન્ટ બંધ થતા નથી અને લોકોના સ્વાસ્થ્ય સામે મોટો ખતરો થયો છે। અને જે આરોગ્યની વાત કરવામાં આવે તો લોકોના ઘરે ઘરે બીમારીઓના ઢગલા જોવા મળી રહ્યા છે। સ્થાનિક આગેવાનો પણ આરોપ કર્યા છે, પણ તેમ છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી અને આ જે કોરીઓ છે અને જે ડામર પ્લાન્ટ છે તે ગેરકાયદેસર રીતે ચાલી રહ્યા છે અને તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના હાલ સુધી કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી। જી શક્તિસિંહ, જોડાવા બદલ આભાર આપનો।